નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું વર્ષ 2026માં પોલીસ કોન્સ્ટેબલની નવી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જગ્યાની વાત કરીએ તો કુલ 14,000 કરતાં વધારે જગ્યાઓ છે. ક્યારે ફોર્મ ભરાશે, કેટલી શૈક્ષણિક લાયકાત છે, ફિઝિકલ ગ્રાઉન્ડ ક્યારે છે, જેવી વગેરે બાબતે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ સરકારી યોજના રિલેટેડ વિડીયોની માહિતી મળતી રહે. તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ગુજરાત સરકાર તરફથી હાલ છેલ્લા 3 વર્ષથી કોન્સ્ટેબલની દરેક વર્ષમાં ભરતીની જાહેરાત કરવામાં આવે છે. આપણે વર્ષ 2025 એટલે કે ગયા વર્ષની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં કુલ 13,591 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેનું ડિસેમ્બરની આસપાસ ફોર્મ ભરાણા હતા અને જાન્યુઆરી, ફેબ્રુઆરી તેમજ માર્ચના અમુક તારીખ સુધી ફિઝિકલ ગ્રાઉન્ડ ચાલ્યું હતું, જેની એક્ઝામ છે તે 14 જુલાઈ લેવામાં આવી હતી. જે ભરતી પૂરી થવાની હજુ બાકી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ફાઇનલ મેરિટ લિસ્ટ બાકી છે. તેમ છતાં નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાત સરકારમાં. તેવી જ રીતે મિત્રો વર્ષ 2024માં ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આમ કન્ટિન્યુ છેલ્લા 3 થી 4 વર્ષે દર વર્ષે નવી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરવામાં આવે છે. તો આ વર્ષે પણ નવી પોલીસ કોન્સ્ટેબલની ભરતી જે છે તે જાહેર થઈ ગઈ છે. 2024ની મિત્રો આપણે વાત કરીએ તો ત્યારે કુલ 12,472 જેટલી જગ્યાઓ હતી, જેમાં 472 જેટલી છે તે પીએસઆઈ ની જગ્યાઓ હતી અને 12,000 જેટલી જે છે તે કોન્સ્ટેબલની જગ્યાઓ હતી, જેમાં વિવિધ કેડર આવી જાય, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમજ જેલ સિપાઈ છે, એસઆરપીએફ છે વગેરે પોસ્ટો આવી જાય છે. તો તેવી જ રીતે વર્ષ 2026ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો તેની આપણે મિત્રો વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત સરકારના જે ગૃહ વિભાગ છે તેના તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવેલું છે, જેમાં સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવેલું છે કે રાજ્યમાં કુલ 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 25,600 જેટલી પોલીસ કર્મીઓની નવી ભરતી કરવામાં આવશે અને ગુનેગાર નિયંત્રણ માટે 12 નવા પોસ્ટ પણ ઉભા કરવામાં આવશે, એટલે કે નવી પોલીસ સ્ટેશન અથવા ચોકી ઉભી કરવામાં આવશે તેવું પણ તે સોગંદનામામાં જણાવેલું છે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી કરવામાં આવશે, તેમજ તે ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વ્યક્તિઓને આઉટસોર્સિંગથી લેવાશે, જેમ કે ટેકનિકલ છે, સાયબર સેલ છે, જે વગેરે પોસ્ટો છે તેમાં આઉટસોર્સિંગ તે ભરતી કરવામાં આવશે અને તેનું મોનિટરિંગ છે તે ડીજીપી ઓફિસથી કરવામાં આવશે. જ્યાં આપણે પોલીસ કોન્સ્ટેબલની વર્ષ 2026ની આપણે ભરતીની વાત કરીએ છીએ મિત્રો, તે કુલ જગ્યા છે 14,283 જેટલી, જે બીજા તબક્કાની ભરતી છે. આવતા ઓગસ્ટ એટલે કે આ મહિનામાં ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં જેની ઓફિશિયલ નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવશે ગુજરાત ગૃહ વિભાગ તરફથી. હાલ જે માહિતી છે તે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ગુજરાત સરકારે જે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરેલું તેના ઉપરથી આપણે આ માહિતી આપી રહ્યા છીએ. તો જે પણ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તેમજ વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેના માટે એક આ ગુડ ન્યૂઝ છે. આવતા દિવસોમાં ગુજરાત પોલીસમાં નવી 14,283 પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ 2025ની જે ભરતી છે તેમાં ધોરણ 12 પાસ રાખવામાં આવેલું હતું અને ફિઝિકલ ગ્રાઉન્ડ હતું, ત્યાર પછી લેખિત એક્ઝામ ને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સિલેક્શન કરવામાં આવશે. તો જ્યારે ગુજરાત સરકાર તરફથી નવી પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવે અને નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, ત્યારે વિવિધ માપદંડો છે તેમજ ફોર્મ ભરવાની તારીખ વગેરે બાબતે આપણે નવો વિડીયો બનાવીને આ ચેનલ ઉપર મૂકશું. તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું.